જય શ્રી કૃષ્ણ દૈરાને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. ને ટાઈમ કંઈક 8 જેવું થયું છે, 8 વાગ્યા છે ને હું હે ને પીહું દઈને વાહિંદા કરીને આને ઉઠાડ્યા હતા કે હું પીહું પાઈ લઉં ને નાખી લઉં. દાદા ઉઠી જાય, બ્રશ કરીએ, પછી ફુવારા ફેરવવા ગયા. ચા પાણી બીજી ફેર પી, પછી ફુવારા ફેરવી નીંદ થઈ બીજી ફેર પીધો તો વહેલી ઉઠ્યો. પછી ચા પાણી પી, પછી ફુવારા ફેરવી એમાં ને આવીને સિરાવ્યું. કોઈ ભાત વઘાર્યા હતા, રોટલી કરી હતી, બસ આવીને સિરાવી લીધું. અને જો હે ને ફૂઈ પાછા માલને નાખે છે, ભાણા કરવા છે, ફૂલવાળી પોતું ને પછી કપડાં ધોવા છે. ફુવારા ફેરવેલા લીધો હવે જઈ ઉપલા પગમાં ગિરનારમાં જઈ પેલા એમ કહેતા ભસ્મિતામાં જાઉં જાઉં હવે બધી ગિરનારમાં જઈ પરવા માણસ એમ કહેતા અસ્મિતા અસ્મિતા. હા એમ કરે કે અસ્મિતા કોણ છે અસ્મિતા. મારે કેવું પડ્યું નહીં, છોકરી નથી અસ્મિતા, હે ને માઇન્ડવી છે, ફોટો ના ભીહું જો ભી નાખે ને ભીમણે દાસા હે ભીહુંના જો એટલા ભાણા કરવા હે. સંજવારી પોતું કરી લઉં ને પછી હે ને લુગડા ધોવાના હે, કાલ ધોયા નહોતા તો આજ ધોઈ નાખી. ધોઈ લે ને પછી તને મૂકી જાઉં. હા હા હે ને મારે આટો દેવા ચાલુ છે. હા કપડાં ધોઈ લઈને પછી મને મૂકી જાઉં. હાલો હું જાઉં ગિરનાર. હા ગિરનારો એમાં આપણે જો કલરિંગ બના કલર ઉડી ગયો, કલર ઉડી ના આવે ને બપોર પછી હું તમને દેખાય એવું હોય લે. કલર બદલી જાય જોઈએ આ બુટામાં આવા ધોરા હે ને કલર કેવો થઈ જાય? એ થઈ જાય જો બપોર પછી છે ને બપોર પછી પાછા વિડીયો ઉતારીને એમાં બતાવી બુટા કલર ફૂટી ગયો. બાકી જો હે ને અમારે એટલો લૂસો હે. હોલ જો અહીં સુધી આખો મથામાં જ ભર્યો હતો ને ટીકણી બાઈને એટલો હતો, હોલ ભરાય ને એટલો તો એટલો હે. દાદા મારી એટલી જાય સારું. હાલો જો મારે હે ને સંજવારી અધૂરી પડી છે. હા હા હાલો સંજવારી કાઢી નાખું પેલા. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 9:30 જેવો અને જો હું તૈયાર થઈ ગઈ હું ને હવે જાઉં હે ને ફૂઈ તૈયારી શું કરો ફૂઈ? ગરબો છે ને હા એમ કહો ઈંઢોણી વગરનો નામે લાય હા એમ ઈંઢોણી કાઢતી જાતો પહોંચતા નહોતા આમાં તો આવતી જાય પણ તો એમ કે અહીંયા પડ્યો હતી હા પેલે નોરતે બોહું હા આજે આવ્યો ગામમાંથી ગામમાંથી. એટલે એમ છે. માર ફૂઈને જાઉં પસવાડે તૈયાર થઈ ગયા હે ખડવા ધોવા. મારા મામા ઉપલા ભાગમાં ગયા હે, પાણી આલે હે ને હવે અમે નીકળી. બરાબર બરાબર હા હું જાઉં આટો દેવા. આ જાય આટા દેવા ને હું જામીન મૂકવા. હા ભલે હાલ. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હોય કંઈક હવા જેવું. આપણે અહીંયા ફુવારા છે ને ફેરવી લીધા પણ લાઈટ નથી ને હવે છે ને આપણે જઈએ અહીં પેલા ઉપલા ખેતરમાં અહીંયા છે ને મોટરનો છેડો ગેડો ભરી ગયો હોય માથે એટલે ટાટરમાં પતરી ભરી ગઈ છે. બાપા કે એ તમે આમ ડાયરેક્ટ કર્યું હતું ટાટર વિનાનું પણ ના મેળવ્યું. એ કે તું ઉપાડજે હું હાલો એ હું પતરી જો બીજી નાખવી તો હાલી જા ભલે નખો પછી કેબલ આમ ફ્યુઝમાં મારી દે એવું કરવું હે. લાઈટ આવી તો અહીંયા માં ચાલુ કરી દે છે આપણે ઉપલા ભાગમાં મોટર ચાલુ કરીએ.
હાલો ચા હવે હે ને આ એટલો ભાગ આ બાકી છે પાવાનો. હજી વાં ફુવારા ફેરવા પણ ત્યાં થોડીક હાયરું રહી જાય છે તો એ છે ને પાછું મૂકી દેવું હાંજી ત્યાં કાલથી આમાં લેવું આ ઘર સુધી એટલું હે. હાલો આ મોટર ચાલુ કરી દઈ. ટાઈમ થઈ ગયો છે 4 અને આપણે છે ને 1:30 વાગ્યાનામાંથી ટાટર કાઢી અને બજાણે ગયા હતા. આજ મોકે ફોન ના લાગ્યો ને એ બહાર ગયો તો વિકમ તો અટા સુધી બેઠો હું કે આગણી આવી. પછી બીજા એક ભાઈ મોટર લઈને આવ્યા ને એ વળી એને ભાઈને ફોન કર્યો કે એ બહાર હે આજ નહીં આવે. પછી બેસીને આવતો રહ્યો અટા સુધી અને હવે હે ને ચા પાણી પી લઈ. 4 વાગી ગયા. 1:30 વાગ્યાનું ગયો હું કે એ લગભગ તો ત્યાં સૂતો હોય તો એને ઉઠાડી ત્યાં હતો જ નહીં બહાર ગયો હતો પટાણે આવ્યો ને હવે ચા પાણી પી લે. હાલો હે ને ટાઈમ કંઈક 5:30 જેવો થયો હે ને અમે હે ને 10 વાગે નહીં ત્યાંથી ચા પાણી પીને જ નીકળ્યા હતા. 10 વાગે પૂગી ગયા હતા 10:30. પછી ચા પાણી પીધા ને આ બધે ઘૂમરો મારવા ગયા હતા. તે ઘૂમરો મારીને કેવી કે માંડવી હે તાર બાપાને રાયડું દેતા હોય ને તે મારે જોવા જ આવી હે. તે પછી મને મૂકીને વયા ગયા. બપોરાને બહુ જ કીધું હતું પણ એ ના રહ્યા મારા બાપા એને પણ એ વયા ગયા હતા. પછી અમે બપોરા કરી ને ઘડીક વાર વાતું સીતું કર્યું ને પછી હે ને 2:15 વાગે સૂતી તે 3:30 ઉઠી ચા પાણી પીધું ને પછી ઓલી બે હે ને લુગડા ધોતી હતી. મુલ્લકના લુગડા હતા તે 2 લુગડા ધોતી હતી ને હું ને માવા ગુવાર ઉતારવા ગયા હતા. હું અહીંયા ગઈ પછી ગુવાર ઉતારી ને થોડીક ગુંદરી ને થોડુંક ખડ ને વાઢી આવ્યું ને હવે જો આવીને એની લુગડા ધોઈ લીધા ને અમે નાસ્તો બધાય કરી લીધો ને હવે હે ને એ 2 વાહિંદા કરે ને પછી હે ને ભીં આવે ને તો હવે ભીંને આજમાં ટ્રાય કરવી છે. એમાં એવું છે કે આરહાવાળી નહોતી મેં તમને દેખાડી હતી જ આગલા વિડીયામાં છે. બહુ જ આરહા સડ્યા હતા અને હાઈતમમાંથી વ્યાવાની હતી. ઘેર હતી ને ત્યાં અમે દોતી મૂન મારમાં જ દોતા ને ભાઈ શીખી ગયો હતી દોઈ પણ કેદુની એવી આરહાવાળી દોઈ નથી મેં તો આ ટ્રાય કરવી છે. તો હજી જો બાપા સારે છે તે આવે ને તો પછી ભીં દોવી છે ને બાકી જો આ ધડકાઈની બપોર મોર ધોયા હતા બધાય શાંતિ જોશનાઈ બે બપોર મોર એટલા ધડકા ધોયા ને એને મોર આગલે દી બ્લેન્કેટ ને ઓસાડ ને એ ધોયા છે. તો જો આ ધડકા લેવા આવી હું ને દાળ નાખી સૈણાની ઘંટીમાં સેવ કરવી છે. ટાણું છે ને તો સેવ કરી અને બાકી આજીને છે ને જરીક મહેમાની કરવી. મહેમાન થઈને આવી નથી તે હું કરે જોવાય ને બાકી જો ફુવાર હાલે છે આપણે ખેતરમાં ને હવે જો ભીં દોવી છે ને માં ચોખા હમા કરે છે ને હાલવા છેનમાં ટ્રાય કરવી છે ભીં દોવાય કે ના દોવાય. તો આ ધડકા લેવા આવી તો હાલો હે ને ફૂંકાઈ ગયા હોય ને તો ધડકા લઈ જાઉં ને પછી ભીં દોઈને જોઈને થઈ ગયો છે 5:30 ને અમે હે ને 2 ભારી ખડ વાટી આવ્યા નાગણે આવ્યા ને હવે જો હું હે ને માને દેખી ગઈ ત્યાં રણ કે માને જોઈ હવે હું ટાઈમ થઈ ગયો હું દઈ લઈ ચા પાણી પીવું હે ને માં આવે છે હવે પાવારીઓ ભરી છે પછી હું દઉં એવું. હાલો હવે છે ને હું ધોઈ લઈ. હાથ ને અમે છે ને આ પડામાં પાછા ફુવારા ફેરવી લીધા હે. ફુવારા ફેરવી વાં મોટર ચાલુ કરી દીધી છે અને અહીંયા ફુવારા પાછા ફેરવી લીધા પણ ચાલુ થઈ ગયા છે અને હવે છે ને ચા પી લઈને પછી જાઉં છે દૂધ દેવા. જો અહીંયા માય ચા બનાવી દીધો અને છે ને દૂધ દેવા જાઉં. હાલો ભાઈ ટાઈમ છે ને કંઈક 7:30 જેવું થયું છે ને આપણે જો યાર પાણી તૈયારી હાલે બનાવવાની હજી ખાવાની જ વાર છે. તો આ જો ચા પાણી પી દોઈ ને ચા પાણી પીને સેવ કરી છે. સેવ છે ને યાકમાં નાખવા થાય મારા બાપાને ભાવે ને બાકી આજ પાણીપુરીનો પ્રોગ્રામ છે. મહેમાન થઈને આવ્યું હતી મારા મહેમાનની ઘરે છે તો એ હું કરું હું. તો હવે છે ને સેવ કરી છે. બાકી જો આપણે છે ને ચણા બફાઈ ગયા છે. અહીંયા આપણે બટેકા બફાઈ છે ને અહીંયા આપણે જો આ ફુદીનો લીધો છે
ફુદીનાની ને મરચાંની ચટણી કરવી છે. તો ફુદીનો ધોઈ નાખ્યો આપણે ને બહુ જાજો નથી લીધો, કારણ કે પહેલી વાર ફુદીનો નાખીને ટ્રાય કરી વાર ના ભાવે. નાઈ છે પૂડ્યું ને ચટણી કરવાની બાકી છે 2 જાતની. બટેકા ફોલવાના છે તો એના બધા જો ફુવારા ફેરવવા ગયા છે. તો આવે ને તો બટેકા બાફી નાખીને હું ચટણી કરી નાખું. પછી મારા બાપા આવે દૂધ દહીં તો પછી ગેર પાણી કરી લે. તો હાલો પહેલાં તો હે ચટણી કરી લઉં. હાલો ભાઈ, જો આપણે પાણીપુરી થઈ ગઈ છે તૈયાર. પૂરી છે, આમાં બટેકાનો છૂંદો છે, આમાં મીઠી ચટણી, આમાં મરચાંની ફુદીનાની ને આ ડુંગળી ને આ સેવ બનાવી. તો હાલો હવે હે બધાય ફેરા કરી લઈ બધાને ને વ્યારું પાણી કરી લઈ. આજનો વિડીયો આપણે પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.